તો કેમ છો મિત્રો? હું છું આપણો કુનાલ સારોલા. બધાને તો પહેલા જય માતાજી. આજનો બ્લોગ જોઈ લો. આપણે આવી ગયા હતા દીવાભાઈના ફોનમાં શૂટિંગ કરવા, પણ શૂટિંગમાં હા દેખાડો દેખાડો મિત્રો મિત્રો આપણે જો આવી લોકેશન છે. હાલો જવી આમ શું તું શું લાવે ખાવા? મેંગી લોકો અમે મેંગી ખાઈને માર્કેટમાં આવી હતા. જો મિત્રો દીપા દીપા એક વાત કહું. મિત્રો ઠંગ ઠંગ થાય છે ને એ મેક્યો હો અર્થિંગ. શું મેક્યો હો અર્થિંગ શોર્ટ કપા વાયેલો છે ને એમાં. અમારા સંપલ વાળા બાબા પડ્યા હતા. મિત્રો આપણે ઓલો વિડીયો મેક્યો હતો સંપલ વાળા બાબા અહીંયા પડ્યા હતા. બાબા ભૂ દે હેઠા ઓલું ઓલું વાંધળું છે લ્યા. હા થોડી સાકર છે કાલ આ બધા સમજો માટી કાઢતી હતી. ચલો માટી કાઢી સમજો હશે તો આટલા કા ના કરે જોઈજો નહીં જતી રહેલી હો. આ બધી માટીને કાઢી દી. અને તો જો આપણા રવિભાઈ બ્લોક કરે છે પણ એમને કાંઈ હોતું નહીં. અને આપણે બ્લોક કરી દીધો હ સારું. અને આ છે મિત્રો આપણા ગેલદડીનું મેદાન. હાલો જઈ બ્લોગ બનાવું. કયો બ્લોગ બનાવ્યો? અડધો બનાવવાનો. 5 દાડામાં અડધો બનાવી દેવાનો. ઓલા મંદિરે દર્શન કરવા દઉં. હવે મિત્રો અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. ચલો મિત્રો એને આઈડી હાથું બ્લોગ બનાવે છે અને આપણે આપણી ચેનલ હાથું બ્લોગ બનાવી છે. તો ચલો જઈએ હવે દર્શન કરવા મંદિર હા એક ક્ષેત્રમાં. ચલો અને મિત્રો આ બ્લોગ આપણો 7 વાગે આવી જશે. જોઈ લીજો અને સપોર્ટ કરો. અને મિત્રો બ્લોગ આપણે આગળ વધારો કારણ કે આપણા બ્લોગ બહુ વધતા નહીં. મિત્રો તમે શું કરો આગળ વધારો ને ચેનલ સબસ્ક્રાઈબર કરો. હાલો પોકવા દીપા દડો અને બેન ટેબલ આવે તો ગેલ દડી ના રમત મંગાવો. મંગાવીને તો મારા ઘરે બેન લેતો તો આને બ્લોગ બનાવી દે ગેલ દડીનો. એ પાણા ચાટકા મશીન હો જોયું જો ના નકર સંમદે લેલી છે. જો આ તો ઝટકા મશીન મિત્રો આમ રહ્યું મંદિર. ચલો આપણે મંદિર અને મિત્રો મંદિર શીનું તમને કહી દઉં. અહીંયા માણા બાધા રાખે ને તો મિત્રો શું સડાવ ખબર છે? પૂતળો ખાવા આવે ને ખાવાનું એ પૂતળો સડાવે છે મંદિરે. તો ચલો અત્યારે તો કોઈ નહીં સડાવતું. અત્યારે તો બનાવ્યું છે ને મંદિર. હવે જેને બાધા રાખતા હશે બાધા પૂરી થશે તો સડાવશે પૂતળો. હાલો દેખાડું તમને. હાલો
હા આવી ગયા આપણે મંદિરે. થોડુંક છેટું છે મિત્રો, જઈએ. મંદિર તો હજુ નવું જ બનાવ્યું છે મિત્રો, તમને દેખાડું. દીપા કલર બલર કરશે નહીં કલર? દીપા દીપા કલર કરશે ને મંદિરને? મિત્રો આપણે પહોંચી જશે મંદિરે. ત્યાં તો સંપલ કાઢી નાખી, ચડી જઈ ઉપર. જય મંદિર સારું કીધું માતાજી. અને જો મિત્રો આપણે આ બ્લોક આગળ જશે તો આપણે એક પૂતળાની થેલી અહીં આપી દઈશું. જો આ બ્લોક વધી જાય તો મિત્રો, તો આપણે એક પૂતળાની થેલી અહીં મૂકી જવાની, બરોબર. અને ચિયા માતાજીનું મંદિર છે? ભૂતળા માતાજીનું મંદિર છે. હા, ભૂતળો ચડાવવા આવશું. તમે આ મારા બ્લોગના આપણી ચેનલના બ્લોગમાં જે આપણા વંથલ ગામમાં ભારે વરસાદ બનાવે, વંથલ ગામમાં ભારે વરસાદ પડે તો બ્લોગ બનાવે, ખબર મિત્રો? એ બ્લોગ સપોર્ટ કરે ને એ બ્લોગમાં, એવો જ બ્લોગમાં આ બ્લોગમાં સપોર્ટ કરવાના. અને એવા જેટલા બ્લોગ બનાવું એ બધા બ્લોગમાં તમારા સપોર્ટ કરવાનો. હવે તો ઓલા જઈ તારામાં આપણા બંધો જઈએ હાલ. મિત્રો આપણે બ્લોગ બનાવતા હતા અને બ્લોગ આપણે બંધ કરવો પડ્યો, કારણ કે આપણે આની ચેનલનું શૂટિંગ કરવાનું હતું. શૂટિંગ કરી નાખ્યું. અને ચેનલનું નામ છે RDK હિન્દુસ્તાન 302. એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો હવે જવી આપણે ઘરે. પેલા જતા મા પપ્પા ભાણે જો બાઇક આપો તો જવી ઘરે, બાઇક લઈને જવી. હાલો જવી. હવે જો આપણે અહીં બેઠા હોય ચેતનના ભાઈબંધના પાસે, તો જઈએ. હાલો જો મિત્રો તમને એક વસ્તુ દેખાડું. આ છે કલ્યાણપુરા અને વિઠ્ઠલગઢ. અને ત્યાં જો સનસેટ જોઈ શકો છો તમે. સનસેટ તો જોઈ રાખશું. હાલો હવે ઘરે જઈએ. મિત્રો જો આપણે પહોંચ્યા ઘરે. મિત્રો કેટલા વાગે જોઈશું? 6 વાગી જાય મિત્રો. હવે વિડીયો એડિટિંગ કરીને મૂકી દઉં. વિડીયો મોડો આવશે, 7 વાગે તો મૂકી દઈશું. મિત્રો આપણે પહોંચી જશે ઘરે. હા તો ભૂખો. જો મિત્રો આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જય માતાજી.